વાંચેલી છે, સતાયું તમને આ શાસ્ત્રની વાત કરું કે સાહેબ ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયેલા, રૂની પૂળીઓ જેવા માથાના વાળ થઈ ગયેલા, અને એક નાના એવા 12-13 વર્ષના દીકરાનું બાવડું ઝાલીને સડાપ 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 સડપ જ્યાં સોમનાથના પટાંગણમાં ડગલા દીધા, જ્યાં દરિયો ઘૂઘવાટા મારે, દરિયો એમ કાઢતો ડોળા, માથે ઊભા મોતના હોળા. દીકરો ડગલક પગલા દેતો 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 હાલ્યો આવે છે. 52 ગજની ધજા ફડાકા મારતી હતી. સાંભળજો, આને ઇતિહાસ કહેવાય. આવી વાતો આપણે દીકરા દીકરીઓને સમજાવવાની છે, એટલે એને ખબર પડે કે ભૂતકાળ શું હતો. એમ સાહેબ ચાંદીના પતરા જેવા વાળ એટલે શું? શું ચાંદીના પતરા જેવા? કોઈને એમ થાય ચાંદીના પતરા જેવા વાળ કેમ હોય? સફેદ વાળ થઈ જાય ને એનો કલર ચાંદીના પતરા જેવો કવિએ કીધો છે. એનું અતિશોકમાં ઉપમા અલંકાર આપ્યો છે, એનું રૂપક આપ્યું કે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા, 12-13 વર્ષના દીકરાનું બાવડું ઝાલેલું, અને સોમનાથના પટાંગણમાં જ્યાં હું તમે બેઠા ને સડપ 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 ડગલા દેતી 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 જગદંબા જેવી રાજપૂતાણી આવે છે.